જે અલગ ધણી રામા મંડળ વિંજોલ એમના દ્વારા રામા મંડળનો કાર્યક્રમ અહીં ઠાકરનો પાઠ મહાપ્રસાદ આ એક એવો સંજોગ થયો છે અહીં તમારા બધા ભરવાડની ભાવનાથી કે આપણે કોઈ વિચાર્યું નહોતું. જેથી મેં ખાતમુહૂર્ત કર્યું તેથી ખાતમુહૂર્ત કરતાની સાથે આખું મંદિર ઊભું થઈ જાય એટલું આપણા સમાજે દાન આપ્યું. મંદિર નિર્માણ થયું. ગયા વર્ષે ખૂબ ધામધૂમપૂર્વક એની પ્રતિષ્ઠા થઈ. એથી વિશેષ અમને દાનાભાઈ બોલતા તો આવ્યો તારે કે આવતા વર્ષે તિથિ ઉજવવાની એના પર દાતા મળી ગયા, એના પછીના વર્ષે તિથિ ઉજવવાની એના દાતા મળી ગયા. એટલે જોરદાર તાલીમ છે, દાતાઓને વધાવો. કારણ કે આવા દાતાઓ હશે તો જ આપણે ધર્મ કાર્ય કરી શકીશું. આપણે અને આ મંડળ જે મંડળની સ્થાપના મેં કરેલી છે, મને આજ આનંદ છે કે મંડળને જે કઈ નિયમો જગ્યામાં આપ્યા હતા એ બધા નિયમો એમને પાડ્યા છે. હું કહું એમ નહીં, જો એમને નિયમો ન પાડ્યા હોય તો 12 મહિનામાં આવો ઉત્સવ ઉજવાય નહીં. એટલે એમને પણ ધન્યવાદ છે, એમને પણ જોરદાર તાલીમથી વધાવો. એથી વિશેષ આજ પ્રથમ વખત આ મંડળ જે વિંજોલ રામા મંડળ એનો આજ હું ક્યારનો સાંભળું છું. એ મંડળે પણ આ મંડળને કીધું કે તમારા ત્યાં પ્રસંગ છે, તમે બધા કામમાં હોય, અવ્યવસ્થા ન થાય એટલા માટે એમને એ પરંપરા જાળવી અને એમને સ્વીકાર્યું આજે મંડળ રમવાનું. એમને પણ તાલીમથી વધાવો. ગેડિયાનો ઠાકર માં મેણબાઈ, પાવડિયાનો ઠાકર, લીમડાવાળો ઠાકર, મેઘીદાસ બાપુ, આ બધાના આશીર્વાદ તમારા બધા ઉપર ઉતરે. તમે એવું માનજો, હું કદાચ સંસ્કૃત બોલું તો તમને ન સમજાય, પણ આપણા ઉપનિષદમાં એક શ્લોક છે, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પતિ ગચ્છતિ. આ સંસ્કૃત ગુજરાતી એવું થાય કે આકાશાત પતિતમ તોયમ એટલે કે આકાશમાંથી પડેલું પાણી યથા ગચ્છતિ સાગરમ, જેમ સાગરમાં જાય છે એમ સર્વદેવોને કરેલા નમસ્કાર ભગવાન વિષ્ણુ પાસે જાય છે. એટલે આ રામાપીર તો અહીં છે જ, હાજરા હજુર છે, તારા કામ પણ તમારા કરશે. પણ રામાપીરનું એક નામ ઠાકર પણ છે. એટલે આપણા ભરવાડનો આ ઠાકર પણ છે. એવો ભાવ રાખી, એવો પ્રેમ રાખી, હું તો આજ આ 1 વર્ષ પૂરું થાય છે ત્યારે એક આપણા ભરવાડ સમાજના સાધુ તરીકે બાપાને પ્રાર્થના કરતો જાઉં છું કે ખરેખર આ રામાપીરનું મંદિર નહીં, રામાપીરનું ધામ બને અને દર બીજે ઉત્સવ ઉજવાય, દર બીજે ઠાકરનો પાઠ થાય, દર બીજે ભજન થાય, એવી આજ પ્રાર્થના કરી અને હું અહીંથી જાઉં છું. તમારા કારણ કે આજ આમાં તિથિ હોય ને, હવે તિથિ જ લેવી પડે. હવે તો આજે અમારે કેવું હોય, અમને આમંત્રણ આપવા આવે એટલે એમ પૂછે કે બાપુ આ તારીખે તમે ફ્રી છો તો આપણે આયોજન કરી. પણ આમાં એવું ના હોય, આમાં તો તમે જે તારીખ આપો એ તારીખ અમારે હાજર રહેવું પડે. લગનગાળો એટલો બધો છે, 4-5 જગ્યાએ હાજરી આપીને આવ્યો છું. હજુ પણ કાલ સવારે મોરબી વટીને એક જગ્યાએ આપણા સમાજના સામે જવાનું છે. અમારા દીકરા ઓમ બાપુ એ પાટે બેઠા છે. ભરવાડ હું ક્યારનો લગભગ જોઉં છું. તમને બધાને મારી કરબદ્ધ પ્રાર્થના, તમારી જાણકારી માટે વધુ સમય નહીં લેતા, પાટની પરંપરાનું મેઘધારુનું એક ભજન છે, રૂપાદેના ગુરુ મેઘધારુ એને બનાવેલું એક ભજન છે. ત્યાં પાઠ શું છે ને એક કડી તમને કહું. ચાલો ચાલો સતના બેલી જામયે જાય એવા 68 તીરથ ગંગા જમના મનાઈ હોજી. 68 તીરથ કરો, ગંગા જમનામાં નાવ, અને જે પુંજ મળે એ પુંજ પાટના દર્શન કરવાથી મળે, બાકી હોય જીવ. આટલું પુંજ છે પાટના દર્શનનું. આપણને જો એનું જ્ઞાન નથી. ભરવાડને જ્ઞાન એટલું, મારું છોકરું ગયું ઘરું કર્યા વગરનું રહી ન જવું. આમાં જ પડાપડી આપણે કરીએ છીએ. પાઠ કોઈ સામાન્ય વસ્તુ નથી. હું ગામો ગામ આપણા સમાજને કહું છું કે દર 3જા વર્ષે
જે ભરવાડ એને જે ભગતમાં રસ હોય મારી પાસે કરો એવો મારો કોઈ દાવો નથી. જ્યાં તમારી જે ઠાકરના દ્વારામાં શ્રદ્ધા હોય 3 વર્ષે એક પાઠ તમારા ઘરે કરાવો, ત્યારે તમારા ઘરમાં રોગ હવે પેલા અમે એવું કહેતા તમારા માણામાં માલમાં રોગ નહીં આવે, હવે મારે ફેરવવું પડે કે તમારા માણામાં તમારા વાહનમાં રોગ નહીં આવે, કારણ કે વાહન વાળા ત્યાં ભરવાડતા એટલે ક્યાંય રોગ નહીં આવે. તો દર 3જા વર્ષે પાઠ કરો, પાઠના દર્શન કરો. આનું બહુ મોટું માધ્યમ છે. અને બહેનો તમને મારી ખાસ પ્રાર્થના કે રોજ નહીં ધોઈ અને એકવાર તમારા ઘરે 2 વાટ આડીને 1 વાટ ઊભી ઠાકરનો દીવો કરો. રોજ આ કાર્ય કરો. આવતી નવી વહુને પણ શીખડાવો, બરોબર? કારણ કે બીજના દી અમારી જગ્યા માણસો આવે છે 1000, 1200, 1500, 2000 માણસ આવતું હોય જગ્યામાં. હું ઘણી વખત માગ કરતો હોઉં છું કે નાના દીકરા દીકરીઓ સ્વાભાવિક છે, એમની ઉંમર છે, એ તો મોબાઈલમાં જોતા હોય અને ફોટા પાડતા હોય. હવે તો ડોસ્યુને શોખ જાગ્યો, મારો લેજો ફોટો. હા, પછી આપણે બાપુનો પ્રસાદ લેવા જાવી એટલે મોબાઈલ આપણને એવો આમ રગે રગ ઉતરી ગયો હતા. એટલે એમાંથી થોડોક સમય કાઢી અને રોજ ઠાકરનો દીવો કરો. ઠાકર તમને જાજુ આપશે. વિશેષ કાંઈ જ નહીં કહેતા, કારણ કે મંડળને પણ ટૂંકામાં બધું લેવાનું હોય. પણ એક વાત તમને કહું, કારણ કે આ કથા મારો વિષય છે, ઓર્કેસ્ટ્રાને ખબર છે કે હું વર્ષમાં 2 દેશ ફરું છું કથા માધ્યમથી. આ તો આ મંડળ સાથે એક આત્મીયતા મારી, પણ તમારા બધાનો અભિનય બહુ સારો છે. પણ રબારણ